નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં। મિત્રો, વિદ્યા સહાયક ભરતી હોય કે શિક્ષણ સહાયક ભરતી હોય, જ્યારે પણ ભરતી આવે ત્યારે ઉમેદવારો દ્વારા જે કાંઈ અન્યાય થયો હોય તો તેની માંગણી કરવા માટે કાં તો હાઈકોર્ટમાં જાય છે, કાં તો વિવિધ આંદોલન દ્વારા સરકારને પોતાનો મેસેજ પહોંચાડે છે કે અમારી સાથે જે કાંઈ અન્યાય થયો છે તો તમે એ બાબતે થોડુંક અમને ન્યાય આપો। તો તમે જાણો જ છો કે 24,700 શિક્ષકોની ભરતીની સરકારે જાહેરાત કરેલી છે, જેમાં વિદ્યા સહાયક ભરતીની વાત કરીએ મિત્રો તો 6 થી 8 7,000 અને 1 થી 5ની વાત કરીએ મિત્રો તો 5,000ની જાહેરાત કરેલી છે। તો આમ જોઈએ તો ઉમેદવારોનું એવું કહેવું છે કે 1 થી 5 ધોરણમાં હાલમાં ગુજરાત રાજ્યમાં 18,000થી પણ વધારે જગ્યાઓ ખાલી છે। તો માત્ર 5,000 ભરતીની જાહેરાત શા માટે? કારણ કે જો આમ જુઓ તો મહેકમ પ્રમાણે 30% આજુબાજુ આ ભરતીની જાહેરાત આવી છે એવું ઉમેદવારોનું માનવું છે મિત્રો। આ અંગે તેમણે વારંવાર ગાંધીનગર જઈને પોતાની માંગણી સાથે જે તે અધિકારીઓને મંત્રીઓને રજૂઆત કરી, તેમ છતાં પણ હજુ આ ઉમેદવારોને કોઈ ન્યાય મળ્યો નથી મિત્રો। તો આજે ફરી ટેટ 1 1 થી 5 ઉમેદવારો દ્વારા ફરી ગાંધીનગરમાં જઈને એક મહાઆંદોલન કરવાનું એક આયોજન થઈ રહ્યું છે મિત્રો। તો આ આયોજન કઈ તારીખે થવાનું છે, કઈ જગ્યાએ બધા ઉમેદવારો ભેગા થવાના છે અને શા માટે આ આયોજનની જરૂર છે, તે તમામ માહિતી મિત્રો આપણે આજના વિડીયોમાં મેળવવાની છે। તો વિડીયો પૂરો જોજો મિત્રો। આપણે આ ચેનલ દ્વારા ટેટ કે ટાટ પરીક્ષાઓથી લઈને ભરતીની તમામ માહિતી હોય, આંદોલનની તમામ માહિતી હોય તો આ ચેનલે હર હંમેશ મિત્રો આ માહિતી તમારા સુધી પહોંચાડી છે। અને બીજું કે કોઈ અન્યાય બાબતે ઉમેદવારો દ્વારા જે કંઈ આંદોલન થવાના હોય, કેસ હોય તો એ બાબતની પણ માહિતી મિત્રો જે કાંઈ નવી અપડેટ હોય મિત્રો એ તમને આ ચેનલના વિડીયો માધ્યમ દ્વારા તમને સૌપ્રથમ મિત્રો પહોંચાડવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીએ છીએ। તો મિત્રો આ ચેનલમાં જોડાયેલા રહીજો અને થોડોક સપોર્ટ કરતા રહીજો। તો આજે આપણે જે કાંઈ આ ટેટ 1 1 થી 5માં આંદોલન થવાનું છે જગ્યા વધારવા બાબતે, તો તેની આપણે માહિતી મેળવીએ મિત્રો। તો મિત્રો તમે જોઈ શકો છો કે હાલમાં ટેટ 1 1 થી 5માં જગ્યા વધારવા બાબતે મોટું આંદોલન થવાની પૂરેપૂરી શક્યતા છે અને તેનું આયોજન પણ હાલમાં થઈ રહ્યું છે મિત્રો। તો આપણે એક વિગત જાણીએ કે ધોરણ 1 થી 5માં વિદ્યા સહાયક ભરતીની ચાલુ ભરતીમાં જગ્યા વધારવા બાબતે ટેટ 1 પાસ ઉમેદવારો દ્વારા આવેદનપત્ર આપવા તથા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનનું આયોજન કરેલ છે મિત્રો। તો તમામ ટેટ 1 પાસ મિત્રોએ આ આંદોલનમાં જોડાવા નમ્ર વિનંતી છે મિત્રો। કારણ કે ઉમેદવારોનું એવું હાલમાં કહેવું છે કે 18,000થી પણ વધારે જગ્યાઓ મહેકમ પ્રમાણે ધોરણ 1 થી 5માં ખાલી છે। તો સરકારે શા માટે 5,000ની ભરતી કરી છે મિત્રો? તો આ ઉમેદવારોને મોટો અન્યાય થઈ રહ્યો છે। તો એ અન્યાયને દૂર કરવા માટે ઉમેદવારો દ્વારા આ આંદોલનનું એક આયોજન થયું છે, તો આપણે જાણીએ। તો સ્થળની વાત કરીએ મિત્રો તો સત્યાગ્રહ છાવણી પથિક આશ્રમ ગાંધીનગર। ક્યારે આયોજન છે? તો મિત્રો 24/12/2024ને મંગળવારે આ 1 થી 5 ધોરણમાં જગ્યા વધારવા બાબતે ઉમેદવારો દ્વારા 24/12/2024 અને મંગળવારે ગાંધીનગરમાં જવાનું આયોજન થયેલું છે મિત્રો। તો દરેક ટેટ 1 1 થી 5ના ઉમેદવારોને ખાસ જણાવવાનું કે તમે તમારા ભવિષ્ય માટે આ આંદોલનમાં સાથ આપજો। જો તમે આંદોલન કરશો મિત્રો અને રજૂઆત કરશો તો ચોક્કસ આ 5,000 જગ્યામાં સરકાર વધારો કરશે। કારણ કે હાલમાં મહેકમ પ્રમાણે 17,980 જેટલી જગ્યાઓ ખાલી બતાવે છે મિત્રો। તો હવે દરેક મિત્રોએ આ અંગે સાથ અને સહકાર આપવો, જેથી કરીને જે ઉમેદવારોનું મેરિટ
નીચું છે મિત્રો, તો તેને આ 2024ની ભરતીમાં તેને શિક્ષક થવાનું જે કાંઈ એમનું સપનું હોય મિત્રો એ પૂરું થાય અને દરેક ઉમેદવારોને આનો લાભ મળશે મિત્રો. તો દરેક મિત્રોએ આ આંદોલનમાં સાથ અને સહકાર આપવો મિત્રો. આપણી બનતી તમામ કોશિશ મિત્રો, આપણે કોઈ આંદોલન હોય કે કોઈ કેસ હોય તો તેની તમામ માહિતી આ ઉમેદવારો મિત્રો સુધી પહોંચાડવામાં હર હંમેશ આ ચેનલનો સપોર્ટ રહ્યો છે મિત્રો. તો તમે પણ થોડોક સપોર્ટ આપજો. તો બસ મિત્રો, આજના આ વિડીયોમાં જે કાંઈ આ ટેટ 1 1 થી 5માં ઉમેદવારોને જગ્યા અંગે જે કાંઈ અન્યાય થયો છે, તો આ બાબતે જગ્યા વધારવા માટે 24/12/2024ને મંગળવારના રોજ વધુમાં વધુ ઉમેદવારો ગાંધીનગરમાં જઈને પોતાની આ માંગણી મૂકવાના છે. તો આ માહિતી આપને મળે એટલા માટે આ વિડીયો ખાસ 1 થી 5ના ઉમેદવારો માટે બનાવ્યો હતો. આશા રાખું કે આ માહિતી તમને સારી લાગી છે. વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરી દેજો અને તમામ મિત્રો સુધી આ મેસેજ પહોંચે એટલા માટે તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો. અને આવી જ ટાટને જે કાંઈ નવી અપડેટ હોય મિત્રો એ મેળવવા માટે આ ચેનલને સપોર્ટ કરજો. મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય હિન્દ, જય ભારત.